જામનગરમાં સિંચાઈ અધિકારી રવિ અકબરી પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના ભાજપને સભ્યએ આરોપ લગાવ્યા છે। ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો લગાવાયા છે। ડેમના સમારકામના ટેન્ડર માનીતા લોકોને આપ્યા હતા। 7માંથી 3 ટેન્ડર જ ખોલવામાં આવ્યા છે। ભ્રષ્ટાચાર અટકાવવા માટે જિલ્લા પંચાયતના સભ્યએ રજૂઆત કરી। જામજોધપુર સોખથી સિંચાઈ યોजना છે એનું 5 કરોડ 65 લાખ જેવું ટેન્ડર બહાર પાડવામાં આવેલ અને એની અંદર ઓનલાઈન ટેન્ડર 7 ટોટલ ટેન્ડર આવ્યા હતા। ત્યારે આ ટેન્ડરની અંદર પોતાના માનીતા પોતાને જે ગોઠવેલા હતા એ 3 ટેન્ડર જે ઇન્ફિસિટી તેમજ ઉદય કન્સ્ટ્રક્શન અને એટી ઓડેદરા આ 3 ટેન્ડરો રાખેલા અને એ સિવાયના 4 ટેન્ડર અર્પિતા બિલ્ડર્સ અને એક્સટર્નલ એન્ટરપ્રાઇઝ અને રુદ્ર ઇન્ફા અને સિવ એન્જિનિયરિંગ આ 4 ટેન્ડરો ખોલવામાં નથી આવેલા। જે આ કોન્ટ્રાક્ટર છે એને પોતાના હાલના 25 કરોડના કામ આલે છે। આ તો ફક્ત 6 કરોડનું કામ હતું, તો કેવી રીતે ક્વોલિફાઈ ન થાય? બીજી તરફ આસિસ્ટન્ટ એન્જિનિયરે ટેન્ડર પ્રક્રિયા પર જવાબ આપતા કહ્યું કે ટેન્ડરને મંજૂરી સરકારમાંથી આપવામાં આવે છે અને જે ટેન્ડર રિજેક્ટ થાય છે તેની પાછળ ઘણા બધા કારણો છે। ક્ષમતા ન હોવી, દસ્તાવેજ ઘટતા હોય તેવા બધા કારણોસર ટેન્ડર રદ થયા છે। જે ટેન્ડર છે સોફ્ટવેરનું એની મંજૂરી તો ગવર્મેન્ટમાંથી જ આવેલ છે। ટેન્ડર મંજૂરી પહેલાં ગવર્મેન્ટમાંથી મળી છે, એના આધારે ટેન્ડર ખોલવામાં આવ્યું, સર્કલમાંથી ખોલવામાં આવ્યું અને એમાં ઘણા કારણો છે રિજેક્ટ થવાના, જેમ કે બીડ કેપેસિટી ન થતી હોય, એફિડેવિટ ન હોય, અન્ય કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય, એના કારણે સર્કલ લેવલથી એ લોકોને રિમાર્ક આપી અને રિજેક્ટ કરવામાં આવ્યા છે।